સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે સમીકરણ યુગ્મને ઉકેલવા માટે આલેખની રીત અને બેઝિક રીતોમાં આદેશ અને લોપની રીતનો અભ્યાસ કર્યો. હવે રોજિંદા જીવનમાં જોવા મળતી સમસ્યાઓનો ઉપાય મેળવવા માટે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કઈ રીતે મદદરૂપ થાય છે એ તપાસવા માટે આપણે એક કૂટ પ્રશ્ન લઈએ. આજનો પ્રશ્ન છે: નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેમનો ઉકેલ આદેશ રીતે મેળવો. સમસ્યા આપેલી છે: બે પૂરક ખૂણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18° મોટો હોય તો તે પૂરક કોણ શોધો. પૂરક કોણ આપેલા છે અને મોટો ખૂણો છે તે નાના ખૂણા કરતાં 18° મોટો છે, તો આ પૂરક કોણ શોધવાના છે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ ધારો કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો x° અને નાનો ખૂણો y° છે. મોટા ખૂણાનું માપ છે x° અને નાના ખૂણાનું માપ લીધેલ છે y°. હવે આપણે જાણીએ છીએ કે પૂરક કોણોનો સરવાળો 180° થાય. આપણે જાણીએ છીએ કે પૂરક કોણોનો સરવાળો 180° થાય. તો પૂરક કોણ આપણી પાસે છે x + y = 180. બંને પૂરક કોણોનો સરવાળો થશે 180. આ રીતે આપણે સમીકરણ 1 પ્રાપ્ત થાય. અહીં આપેલું છે મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18° મોટો છે. તો મોટો ખૂણો એટલે ખૂણો x, નાનો ખૂણો એટલે y કરતાં 18° મોટો છે મોટો ખૂણો. તો આ રીતે સમીકરણ મળશે x = y + 18. આ રીતે આપણે સમીકરણ 2 પ્રાપ્ત થાય છે. હવે આ સમીકરણ યુગ્મને આપણે આદેશ રીતે ઉકેલવા માટે કોઈ પણ એક ચલનો આદેશ તરીકે પસંદ કરીએ. આપણે જોઈ શકીએ છીએ સમીકરણ 2માં ચલ x આદેશ તરીકે લીધેલ જ છે. તો લખીએ સમીકરણ 2 પરથી x ની કિંમત સમીકરણ 1માં મૂકતા સમીકરણ 2માંથી x ની જે કિંમત છે y + 18 આપણે સમીકરણ 1માં મૂકીએ તો x
x એટલે કે y વત્તા 18 વત્તા y બરાબર 180. 18 ધન છે, બરાબર જમણી તરફ લઈ જાય તો ઋણ થઈ જશે અને y વત્તા y એટલે થશે 2y બરાબર 180 અંશ માઇનસ 18 અંશ. માટે બે સહગુણક છે, છેદમાં જશે. 180 માંથી 18 બાદ કરીએ તો મળશે 162 અને સહગુણક 2 જશે છેદમાં. તો માટે y મળશે 2 એકુ 2, 2 અઠા 16, 2 એકુ 2 એટલે મળશે 81. વાયની કિંમત મળશે 81. y એટલે નાના ખૂણાનું માપ છે, y અંશ એટલે નાનો ખૂણો મળશે આપણે 81 અંશ. હવે y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 માં y ના સ્થાને મૂકશું આપણે 81 તો મળશે x બરાબર y ના સ્થાને 81 વત્તા 18. તો માટે x બરાબર 8 ને 1 9, 8 ને 1 9, 99. x એટલે મોટા ખૂણાનું માપ 99 અંશ. આ રીતે આપણે બે ખૂણાઓ, x એટલે મોટો ખૂણો 99 અંશ, y એટલે નાનો ખૂણો 81 અંશ મળે છે. લખીએ આમ માંગેલ પૂરક કોણો પૈકી મોટો ખૂણો 99 અંશ અને નાનો ખૂણો 81 અંશ છે. આ રીતે આપેલ સમસ્યા પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવી અને તેનો ઉકેલ આપણે આલેખ અથવા બેઝિક રીતોથી મેળવી શકીએ છીએ. આભાર.